નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જન્મ પણ એક ભ્રમ છે અને શરીર પણ એક ભ્રમ છે. કારણ કે જન્મ પણ થતો નથી અને શરીર પણ નથી. તો તમારો કોઈ દિવસ જન્મ પણ થતો નથી અને તમારું પરિવર્તન પણ થતું નથી. એટલે કે તમને બાળપણ, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા પણ આવતી નથી અને તમારું મૃત્યુ પણ થતું નથી. તો આ બધો જ એક અજ્ઞાનતાના અંધકાર અને બેહોશીનો ભ્રમ છે. આપણે જોઈએ છીએ કે મરુન સ્થળ જમીનમાં ક્યાંય પાણી હોતું નથી, પરંતુ તે ધરતી ઉપર સૂર્યના પ્રકાશ પડે છે, સૂર્યના કિરણો પડે છે. એટલે તે કિરણોના લીધે, એ કિરણોના તરંગના લીધે આપણને દૂરથી જોઈએ આપણે તો જાણે તે ધરતી પાણીથી ભરી હોય તેવું લાગે છે. અને આને મૃગજળ પણ કહેવાય છે. કેમ કે રણમાં રહેતા મૃગલાને જ્યારે તરસ લાગે છે ત્યારે તે પાણી માટે લોભી નજર નાખે છે અને તેની લોભી નજરમાં તેને રણમાં પાણી દેખાય છે. તો તે મૃગ આનંદમાં આવી જાય છે અને પોતાની તરસ છીપાવવા માટે તે દેખાતા પાણી તરફ જાય છે. પરંતુ તે મૃગ જેમ જેમ પાણી તરફ પાસે આગળ જાય છે તેમ તેમ તે પાણી, તે જળ તેનાથી દૂર થતું જાય છે. તો તરસ્યું મૃગ બિચારો પાણીની લાલચમાં દેખાતા મૃગજળની તરફ દોડતો જાય છે. તો એક બાજુ તેને તરસ છીપાવવાની પીડા છે અને બીજી બાજુ તે પાણીને જોઈને પાણી પીવાની આશા છે. પરંતુ તેની આશા નિરાશામાં પલટાઈ જાય છે અને ઘણા જ મૃગલા આ મૃગજળનું પાણી પીવાની આશામાં પોતાનો જીવ પણ ગુમાવે છે. તેને મૃગજળને પીવાની કોશિશ તો કરે છે, તો મૃગજળનો એનામાં ભ્રમ છે. કારણ કે ખરેખર મૃગજળ એ સૂર્યપ્રકાશના કિરણોનો તરંગ જ છે, પણ પાણી હોતું નથી. છતાં એ મૃગને પાણીનો ભ્રમ થાય છે. તે મૃગની બેહોશી અને ભ્રમના કારણે જે સત્ય નથી તેને સત્ય માની લેશે. તો જે તમે નથી તે સત્ય નથી, તો તમને કેવી રીતે મળવાનું છે? અને તે અસત્ય તમારી આશાઓ કેવી રીતે પૂરી કરવાનું છે? તો તે મૃગજળને સૂર્યપ્રકાશના કિરણોના તરંગો હતા અને જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે ત્યારે તે ધરતી ઉપર નથી તરંગો રહેતા કે નથી મૃગજળનું પાણી રહેતું. તો તે પાણી એક ભ્રમ છે. અને જો તમારે ઘરે જ પ્રયોગ કરવો હોય તો તમારા સીલિંગ ફેન ઉપર એક પ્રયોગ કરો. જ્યારે તમારો સીલિંગ ફેન ચાલુ હોય છે ત્યારે તમે એ સીલિંગ ફેનને નીચેથી જુઓ તો તમને એક પાંખિયું પણ નહીં દેખાય અને તમને ફક્ત એક ગોળ વર્તુળ દેખાય છે. તો શું
તે સીલિંગ ફેનનું જે આપણે ગોળ વર્તુળ જોઈ રહ્યા છીએ તે ગોળ વર્તુળ સત્ય છે? ખરેખર એ ગોળ વર્તુળ છે? એને ઉત્પન્ન કરવું પડે છે કે એક આપણો ભ્રમ છે? તો આપણે સીલિંગ ફેનને જોઈએ ગોળ વર્તુળ દેખાય, પાંચ્યું તો આપણને ક્યાંય દેખાતું જ નથી, ગોળ વર્તુળ દેખાય છે. તો શું એ ગોળ વર્તુળનો જન્મ કરવો પડે છે અને એ સત્ય છે? અને જો એ સત્ય હોય તો આપણે સીલિંગ ફેન બંધ કરી દઈએ તો પણ એ ગોળ વર્તુળ રહેવું જોઈએ. તો ગોળ વર્તુળ રહેતું કેમ નથી? તો એ પણ એક ભ્રમ છે. તો જેને સત્ય માનવું તે પણ એક ભ્રમ છે. તો વર્તુળ સત્ય ન હોવા છતાં તેની ભ્રમના કારણે, તેની ગતિના કારણે જ આપણને સત્ય લાગે છે. અને સીલિંગ ફેન બંધ કરતો તે ભ્રમ તૂટી જાય છે, કેમ કે ત્યારે કોઈ વર્તુળ રહેતું નથી. એવી જ રીતે આપણે જે શરીર જોઈ રહ્યા છીએ અને જેને હું અને મારું શરીર કહી રહ્યા છીએ, તો આપણે જેને જન્મ કહી રહ્યા છીએ કે મારો જન્મ થયો, પેલાનો જન્મ થયો, છોકરાનો જન્મ થયો, બાળકનો જન્મ થયો, તો એ બીજું કંઈ જ નથી. જેમ સૂર્યના પ્રકાશના તરંગોથી મૃગજળનો જન્મ આપે છે અને સીલિંગ ફેનની ગતિના તરંગો વર્તુળનો જન્મ આપે છે, એવી જ રીતે ચેતનાના તરંગોથી જ શરીર દેખાય છે. અને ચેતનાના તરંગો જેનાથી શરીર બને છે એને આપણે જન્મ કહીએ છીએ. અને ચેતનાના તરંગો અસ્ત થવાથી તમે જેને જન્મ કહો છો, તમે જેને શરીર કહો છો, તે પણ અસ્ત થઈ જાય છે. અને બેહોશીના કારણે મનુષ્યને જન્મ એક ભ્રમ છે, શરીર એક ભ્રમ છે. અને એટલે જ ભ્રમ સત્ય હોતો નથી. અને જે નથી તે તમને સુખી કેવી રીતે કરી શકે? હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.